નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 9 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। કચ્છ પોલીસ ઉપર કોંગ્રેસના નેતા વીકે હુંબલે કોમ્બિંગને લઈને લઘુમતીઓમાં ભય ફેલાવવાના આક્ષેપો કર્યા। કચ્છ પોલીસ કોમ્બિંગના નામે લઘુમતી તેમજ નબળા સમાજોમાં ભય ફેલાવવાનું કામ કરતી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા વીકે હુંબલે કર્યો છે। શ્રી હુંબલે આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કચ્છના આપણા આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી અત્યારે કચ્છ જિલ્લામાં હમણાં છેલ્લા 10 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગને નામે ચેકિંગ કરવામાં આવે છે। તો પહેલી વાત તો અમારે વાત એ છે કે આટલું બધું કોમ્બિંગ કર્યા પછી તમને મળ્યું શું? કોમ્બિંગ કરવા ટાઈમે કે પોલીસ માત્ર એક સમાજને ટાર્ગેટ કરી અને જે પૂર્વગ્રહ રાખી અને જે રીતે કોમ્બિંગ કરી રહી છે એ બરાબર વ્યાજબી નથી। ખરેખર કોઈ પણ નકલી ડોક્ટર અહીંયા આપણે કોઈ ન હોવા જોઈએ, પરંતુ જે રીતે સાંસદશ્રીએ ટ્વીટ કર્યું છે એના માટે અમે કહેવા માંગીએ છીએ કે સમગ્ર કચ્છમાં 50% આરોગ્યની જગ્યાઓ ખાલી છે, ડોક્ટરો નથી। આ માણસો શા માટે એની દવા લેવા જાય છે? તમે એને ડોક્ટરની વ્યવસ્થા સુવિધા ઊભી નથી કરી શકતા, તમારી પાસે સ્ટાફ નથી, મિડવાઇફ નથી, નર્સ નથી, તમારે લેબોરેટરી માટે ટેકનિશિયન નથી, તમારે ડ્રાઈવરને ચૂકવવા માટે પગાર નથી, તમારે એમ્બ્યુલન્સ માટે તમારી પાસે ડીઝલ નથી। તમે એના માટે ટ્વીટ કેમ નથી કરતા? તમારે સરકારને ખરેખર એના માટે ટ્વીટ કરવાની જરૂરિયાત છે। અમે એમ નથી કહેતા ન કરો, પરંતુ તમે જે ટાર્ગેટ બનાવીને કરો છો, ઈરાદાપૂર્વક કરો છો, એની સામે અમને વાંધો છે। એટલા માટેની આજે આપણે પ્રેસ બોલાવી છે। અને ખાસ કરીને બીજી વાત કે અમારા જે કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટી ફરિયાદો કરી, ખોટી રીતે કોંગ્રેસના આગેવાનો જે ટાર્ગેટ કરી રહ્યા છે, તો અમે પોલીસ અધિકારીઓને કહેવા માંગીએ છીએ સરકાર તો આવે ને જાય, તમે આ રીતે કામગીરી કરો તો બરાબર નથી। એટલા માટે થઈ અને આજે આ કચ્છમાં તમે બધાએ જોયું છે 1992નો આપણે સમય દિવસ જોઈએ ત્યારે જે બનાવો આખા દેશમાં બન્યા હતા ત્યારે પણ કચ્છમાં શાંતિ હતી। 2001માં ગોધરાકાંડ થયો ત્યારે પણ કચ્છ જિલ્લો શાંતિ હતો। કચ્છ જિલ્લો એ ભાઈચારાનો એકતાવાળો પ્રદેશ છે, એનો માહોલ ન બગડે એટલા માટે થઈ અને અમે પોલીસના અધિકારીઓને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને આવું નહીં કરતા, કોઈ પણ પૂર્વગ્રહ રાખીને કાર્યવાહી ન થાય, એ અમારી એક રજૂઆતને માંગણી છે। આ બેઠકમાં હુંબલની સાથે કોંગ્રેસના આગેવાન રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ધીરજ ગરબા, અંજલી ગોર, રજાક ચાકી વગેરે જોડાયા હતા। જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।